નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? પશુ લેવેચ કેન્દ્રમાં બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. સવારમાં આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ. તો હવે બે ગાય દોરાઈ ગઈ છે અને ત્રીજા નંબરની ગાય દોવાનું ચાલુ છે. અને મિત્રો, મોરલો અને ગાય બંને ભેગું કોણ કહે છે તમે જોઈ શકો છો. અને આ બાજુ આપણી ટીલું દૂધ પીવે છે અને હવે આ ગાયને આપણે દોવાની છે. તો મિત્રો, બધાનું સ્વાગત છે. હવે આપણે ગાય દોરાઈએ, બરાબર? તો મિત્રો, મોબાઈલ કેમ છે જોઈ શકશો. મળીએ છીએ બંને હાથે દોઈ નાખો તો દોરાઈ ગઈ છે. તમોને 3 થી 4 લીટર દૂધ છે. 2-3 મહિનાની ગાભણ છે, તો દૂધ સારું છે મિત્રો. બાણ ખાઈ છે. મળીએ આગળ. 3 ગાયો દોરાઈ ગઈ છે અને હવે આપણે દૂધને રેડી દઈએ બાયણીની અંદર. હવે આપણે દોવાની છે કાળી ગાયને. સવારે અત્યારે વાગ્યા છે 6, કેમ કે ઠંડી છે એટલે આપણે થોડા લેટ જાગીએ છીએ. પણ ભાઈ, અત્યારમાં જાગવું કહો વાલી વસ્તુ નહીં. ઘડીક તેમ લાગે જાગ્યા પછી વાંધો નહીં. હવે આપણે મોરલાને કાલે સ્પેશિયલમાં હળી બનાવી ન તો ગોઠ થઈ એટલે હા મોરલા ટીલું બધું કાકા થાય રી. ચલો ટીલું, હવે લાવી દઈએ આપણે કાળી ગાયનું ખોણ. મિત્રો, બ્લોગ તમને કેવા લાગે છે મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો. અને આપણે ખોણ મૂકીએ છીએ, તમને કીધેલું છે છતાં કહી દઈએ. 1 કિલો સાકરદાણ, 1 કિલો પાપડી અને 1 કિલો કપાસિયા ખોળ, મકાઈ પાપડી. હા, ગાયને મૂકી દીધું છે. હવે આપણે દોઈ નાખીએ. આ બાજુ આવે છે લીલી. લીલીને હવે બોધીને આપણે દોઈએ છીએ, જેમ કે દોવામાં થોડો વખો પડાવતી એટલે લીલીને આપણે હવે બોધી દઈએ છીએ. અને વાચળ ધોઈ અને દોવાનું કરશું ચાલુ. મોરલા અને પેલી બેગનની ગાયો કાભણ છે એ તો શાંતિથી ત્યાં બેઠી હોય. આ બાજુ વિભાગ બધો આપણે દોવાવાળો. જો ભેંસ અને લીલી બંને મસ્તી કરી રહ્યા છીએ. બધું દોવાય. ટીલું
सबको बोल दो गुड मॉर्निंग। गुड मॉर्निंग बोलो 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 गुड मॉर्निंग। नहीं बोलना। ભેંસને પણ હજી મિત્રો દોવાની છે। આ બાજુ આ દોરાય છે, તમે જોઈ શકો છો। કેવી છે દોવામાં? ફૂલસેડી? દોવામાં ફૂલસેડી? શું વાત છે? ઘડીક તો વહેલા દોવા વહેલા ઉઠવામાં કાઠું પડે ને ઘડીક ને? અડધો કલાક તો એમ થાય કે મારો ઢોર રખાય જ ના નહીં, અને પછી જાય ગયા પછી કોઈ નહીં, તંદુરસ્ત। પછી વહેલા જાગવામાં ઘડીક તો ખાટલામાંથી બહાર નીકળે એમ લાગે ઢોરો રખાય જ ને, પછી ડોલ ભરાય દૂધની એટલે એમ થાય કે હવે ઢોરો રખાય। આ બધું આવું છે ભાઈ પશુપાલનમાં, થોડું કાઠું થવું પડે, બાકી પશુપાલન કોઈ ખોલ્યું નહીં, ઘડીક વાર તો હેરાન થવું જ પડે મિત્રો। આ અમારી લીલી અને ભેંસનો પ્રેમ જુઓ સાહેબ, તમે બંને જો। આ ભેંસને પણ મજા આવે છે ને લીલીને પણ મજા આવે। તો મિત્રો હવે આપણે ગાય દોઈને ભેંસ દૂધશું, અને હવે મળીએ થોડા 8-1 વાગે દૂધ જતો વખતે। તો બને રહેજો બ્લોગની અંદર, મળીએ। આ આપણને વાછડીને દૂધ રાખતો 2 વાછળ દૂધ અડધા રાખ્યા છે, અને આ દૂધ કાઢ્યું છે 4 લીટર લોટો તો ઢોળીનો છે, રોજ ઢોળે જ છે। હા ખાવા દડો એટલે। અને મિત્રો હવે આપણે થોડું દૂધ પી લઈએ સવારમાં। દૂધ ગાયનું બહુ સારું, અને ઘરે પણ આપણે ગાયનું દૂધ લઈ જઈએ છીએ। અને મિત્રો હવે આપણે મસ્ત મજાનું તાજું દૂધ સવારમાં પી લઈશું, એટલે આપણો નાસ્તો ગણીએ કે જે ગણો એ આપણું બ્રેકફાસ્ટ છે। કેમ કે સવારે વહેલા જાગીએ તો દૂધ તો પીવું પડે, અને તમે પણ દેશી ગાય રાખતા હોય તો દેશી ગાયનું દૂધ પીવો, જેથી શરીર માટે બહુ સારું છે મિત્રો। અને જોઈ શકો છો તમે ટેસ્ટમાં બેસ્ટ। ગાયના દૂધમાં જે ટેસ્ટ હોય ને, સવારમાં પીએ તો એમ લાગે કે અમૃત પીવા બેઠા। બેસ્ટ ક્વોલિટીનું દૂધ હોય છે, અને A2 મિલ્ક હોય છે। રેડી। તો હવે આપણે ભેંસને દોઈ નાખીએ છીએ। અમારા પપ્પા તો પીતા નહીં, હું કહું છું આપણે દૂધ પીવો, પણ કે ના ઘર જોઈને જ પીવીએ છીએ। તો મળીએ આપણે આગળ મિત્રો। જો મિત્રો આપણે લીલી દૂધ પૂરું કરી દીધું છે ફિનિશ, અને આ બાજુ પપ્પા ભેંસને દોવા બેસી ગયા છે। લીલી તમે ધૈર્ય, તો ચલો હું તમને લઈ જાઉં। લીલી કે ના હજી મારે ધાવું છે, થોડી વાર અને સંતુષ્ટ થાય। મોરલો જો ભાઈ હવે આ વાગી ગયા છે 8, અને હવે આપણે જવાનું છે ડેરી, અને ગાયો બધી ડાયજેક્શન કરી રહી છે, અને બ્લોગને કરીએ છીએ અહીંયા સમાપન, અને નવા બ્લોગમાં મળીશું। બધાનો દિલથી આભાર। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ।